ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર બચાવ માટે સરકારનો ઉમદા અભિગમ કરુણા અભિયાન 10 થી 20 જાન્યુઆરી. ઉત્તરાયણમાં આપ પણ તકેદારી રાખો. સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ઉડાડવાનું ટાળો. ચાઇનીઝ દોરીનો ઉપયોગ કે વેચાણ ન કરો. નકામી દોરીનો યોગ્ય નિકાલ કરો. રાજ્યમાં જ્યાં પણ પતંગની દોરીથી ઘાયલ પક્ષી નજરે પડે તો 83-2000-2000 નંબર જોડી વોટ્સએપ પર ટેક્સ્ટ કે મિસ કોલ કરો અને પ્રાપ્ત લિંકને અનુસરો અથવા આપેલ QR કોડને સ્કેન કરો. બંને પરથી મળેલ કરુણા અભિયાન સેન્ટર્સ પર ક્લિક કરી નજીકના સેન્ટરની જાણકારી મેળવો. આપના ફોનનું લોકેશન ઓન કરી મોબાઈલ પર દેખાતા લીલા બટનને દબાવી મદદ માંગો. 1926 અથવા 1962 પર કોલ કરીને પણ મદદ માંગી શકો છો. રાજ્યભરમાં ઘાયલ પક્ષીના બચાવ સારવાર માટે સેવારત રહેશે 900 થી વધુ કલેક્શન અને સારવાર કેન્દ્રો, 750 થી વધુ વેટરનરી તબીબો અને 7700 ઉપરાંત સ્વયંસેવકો. યાદ રહે, ઉડવાને આકાશ પતંગોનું છે તો પંખીઓનું પણ છે. કરુણા અભિયાન સર્વ જીવ માટે સંવેદનશીલ ગુજરાત સરકાર.